નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો। ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી। એક ગામમાં એક છોકરી રહેતી હતી, નામ હતું રાધિકા। તે ખૂબ સુંદર અને પ્રેરણાદાયક હતી। તેણે પોતાને શિક્ષણમાં સારા પગલાં વિમુક્ત કર્યા હતા અને ગામમાં મોટી આદરની કીર્તિ મેળવી હતી। રાધિકા એ માત્ર એક સામાન્ય છોકરી હતી, પરંતુ તેના સ્વભાવ અને જ્ઞાનથી તે પોતાના ગામોમાં યાદગાર બની ગઈ હતી। આગળના ગામમાં એક છોકરો હતો, નામ હતું પ્રેમ। તે એક જાણીતું અને બહુ વિખ્યાત પરિચય ધરાવતો છોકરો હતો। તેની મોટી આંખો, ચહેરે હસતું હોશિયાર સ્મિત અને આકર્ષક દેખાવ તેના કિનારે લોકોની જાણકારીમાં રહેતા હતા। એક દિવસ ગામમાં મોટો મેળો લાગ્યો। અનેક લોકો ત્યાં આવ્યા, જેમાં રાધિકા અને પ્રેમ બંને હતા। અનુકૂળ પરિસ્થિતિમાં બંનેની મુલાકાત થઈ, પરંતુ બંનેએ કોઈ પણ વાત કરી નહીં। માત્ર આંખોથી વાત થઈ રહી હતી। પ્રેમને લાગ્યું કે આ છોકરી કંઈ ખાસ છે, અને રાધિકાએ પણ પ્રેમના સ્મિતમાં કંઈક વિશેષ જોઈને એક નવો અનુભવ કર્યો। એમ છતાં, પ્રેમે રાધિકા સાથે વાત કરવા નક્કી કર્યું। તમે એ બાળકોને નવી રીત અને નવી વિચારોથી પ્રેરિત કરતો હોય છે। શું તમે મને થોડીવાર તમારા વિચારોના ક્ષેત્રમાં સામેલ કરશો? પ્રેમએ પૂછ્યું। રાધિકા મૌન રહી, પરંતુ થોડું આહો ભરીને તેના સાથે વાત કરવાનો આભાવ અનુભવ કર્યો। હું માનું છું કે પ્રેમ એ સંકેત છે, જે આપણી અંદરની એક ગુહ્ય શક્તિઓને બહાર લાવવાની ક્ષમતા ધરાવે છે, તે જવાબ આપતી રહી। પ્રેમ તે જાણવા લાગ્યો કે રાધિકા માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ લાગણીઓની ગહનતા અને માની અને સમજણની સમજી છે। તેઓ બંને એકબીજા સાથે વાતો કરતા, તેમના વિચારો એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગ્યા। કેટલાક દિવસો પછી, બંનેએ એકબીજા માટે પોતાના લાગણીઓ વ્યક્ત કર્યા। પ્રેમ એટલે માત્ર રોચકતા નહીં, પરંતુ એ આખરે આપણી જાતના સૌથી ઊંડા હિસ્સે જોડાવાનો માર્ગ છે। આ વાત તેમને સમજાઈ ગઈ। આ રીતે, રાધિકા અને પ્રેમની પ્રેમકથાની શરૂઆત થઈ, જેમાં એ પોતાની લાગણીઓના ગહન અનુભવના દ્વારા અને સમજણથી એકબીજા સાથે જોડાયા। સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો, ધન્યવાદ।